નમસ્કાર મિત્રો, આજે આપણે અંકગણિત આધારિત સમસંબંધ, આમ તો આપણે એક લેક્ચર લઈ લીધો છે સમસંબંધનો, પણ આજકાલની પરીક્ષાઓમાં અંકગણિત આધારિત સમસંબંધોના પ્રશ્નો વધારે પૂછાય છે, તો સ્ટુડન્ટની ડિમાન્ડ હતી તો આપણે આ ડિમાન્ડ પણ પૂરી કરી દઈએ છીએ. ઇન ફ્યુચર પણ કોઈ પણ વસ્તુઓ એક્ઝામમાં વારંવાર પૂછાવાનું ચાલુ થશે તો કોર્સમાં આપણે એને એડ કરી દઈશું. તો અત્યારે લઈએ છીએ અંકગણિત આધારિત સમસંબંધો. સીસીની પરીક્ષામાં તમને બધાને અનુભવ છે કે 5-7 ક્વેશ્ચન એના પૂછાય જ છે. તો અહીંયા અલગ અલગ પ્રકારની આપણે પ્રેક્ટિસ કરશું. ચલો લઈશું. બેઝિકલી બાળકો આ વસ્તુ કેવી છે કે આપણે જે નંબર સિરીઝ શીખી ગયા છીએ તો એને આધારિત જ તમારે મગજ ચલાવવાનું છે. નંબર સિરીઝમાં તમે કઈ દિશામાં મગજ ચલાવતા હતા, સેમ એ જ દિશામાં મગજ ચલાવવાનું છે. સીસીની પરીક્ષામાં તો એવું પણ જોવા મળ્યું છે કે ઉપર એ શું લોજિક વાપરવાનું છે એ પણ તમને લખીને આપે છે. હું તમને લખીને આપી શક્યો પણ મારે નહોતું આપવું, કેમ કે બધી પરીક્ષામાં ઉપર લોજિક લખીને આપશે એવું જરૂરી નથી. તો આપણે થોડીક વધારે પ્રેક્ટિસ કરશું. ચલો, તો ક્વેશ્ચન નંબર 1 છે. હવે તમે જુઓ કે અહીંયા તમને 3 નંબર્સ આપેલા છે. આ નંબર વચ્ચે અંદરો અંદર કંઈક ને કંઈક રિલેશન છે. એવો જ રિલેશન નીચે આપેલા 4 ઓપ્શનમાંથી શેમાંથી જોવાનું છે. આપણે પેલા મિસિંગ નંબર વાળી ને ઓલા ત્રિકોણ કરેલા હોય, સ્ટાર કરેલા હોય ને એમાં અલગ અલગ આંકડા લખેલા હોય એવા પ્રશ્નો આપણે સોલ્વ કરેલા છે. એ જ પ્રકારનું મગજ તમારે અહીંયા ચલાવવાનું છે. તો કે સૌથી પહેલા તો સીધું દેખાય છે 9, 12 અને 18. એટલે 9, 12 અને 18 નો તમે રેશિયો લેશો તો પણ તમને દેખાશે આ જ પ્રકારના સંબંધો હોય. આના ગુણાંકમાં આ છે, એના ગુણાંકમાં આ છે. તો પહેલા તો આપણે એવું શોધીએ કે એવા ગુણાંકવાળી સંખ્યાઓ કેટલી છે. તો કે એકેય નથી. તમે જોઈ લો, 5 ના ગુણાંકમાં 12 નથી, 13 ના. જો હું અહીંયા તમને સોલ્વ કરાવવા નથી આવ્યો, એક લેમેન તરીકે આપણે કેમ વિચારવું જોઈએ એ દિશામાં આગળ વધવાથી તમને શું થાય કે એક રસ્તો મગજમાં વિચારવાનો મળતો જાય. બાકી સીધો હું તમને જવાબ આપી દઉં કે આ જવાબ આવે, આ જવાબ આવે, તો એનો કોઈ મતલબ નથી. બરાબર ને? તો સૌથી પહેલા તો આપણે એવું વિચારીએ કે આ બધા કોઈને કોઈ રેશિયોમાં હશે, એટલે કે એકબીજાના મલ્ટિપલમાં હશે, પણ એવું ક્યાંય નથી. 5 ના મલ્ટિપલમાં 12 નથી, 13 ના મલ્ટિપલમાં 19 નથી, 21 માં 29 નથી, 7 માં 13 નથી, એટલે એ રીતે નથી. હવે બીજી વાત કે અહીંયા આંકડાઓ ભયંકર રીતે મોટા નથી થતા, એટલે ગુણાકાર નહીં હોય. તો હવે વધે શું? તફાવત, સરવાળો, તફાવત, એવું જ વધે ને. તો અહીંયા તમે જુઓ તો કેટલાનો ગેપ છે? 3 નો, અને અહીંયા કેટલાનો ગેપ છે? 6 નો. તો એવું કહી શકાય કે ગેપ ડબલ થયો. આપણે હવે ઈ લાઈન ઉપર ટ્રાય કરીએ તો કે અહીંયા ગેપ છે 7 નો અને અહીંયા 12 નો છે, એટલે ડબલ નથી થયો, એટલે આ રીતે સેટ નથી થતું. હવે બીજું કરીએ, જો આમે સેટ નો થાય તો પાછું ત્રીજું કંઈક વિચારવું પડશે. અહીંયા ગેપ છે 6 નો અને અહીંયા ગેપ છે 12 નો, થઈ ગયું. ઘણીવાર બીજા લોજિક હોઈ શકે છે, પણ આ પણ એક લોજિક છે અને આ રીતે પણ જવાબ તમારો વેલિડ ગણાય. બીજું કોઈ લોજિક કઈ કાઢી આવે તો એ સાચું હોય તો એ પણ સાચું થાય. સમસંબંધમાં આવું ઘણીવાર થતું હોય છે કે એક કરતા વધારે સાચા આન્સરો બનતા હોય અલગ અલગ લોજિક. તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી. અને સોલ્વ કઈ રીતે કર્યું તો કે ડિફરન્સથી. હવે એના પછીનો ક્વેશ્ચન છે 42 છે, 14 છે અને પછી સીધા 294 છે. એટલે જોઈને તમને ખબર પડી જાય કે કાં ગુણાકાર હશે ને કાં સ્ક્વેર હશે. તો પેલા તો આપણે 42 ગુણ્યા 14 કરીએ તો ઘણું બધું વધી જાય. એટલે સીધું 42 ગુણ્યા તમે 7 અડધા કરીને કરી શકો છો, અથવા તો 21 ગુણ્યા 14 કરી શકો છો. કોઈને પણ તમે અડધો કરી શકો છો. તો આ તમે કરો તો 42 ગુણ્યા 7 કરો ને તો 294 થઈ જાય છે. તમે આમે કરી શકો છો 14 ગુણ્યા 42, 14 દુ 28, વધી આવી 2, 14 ચોક 56 ને 2 58, 588 થયા. હવે 588 ના તમે અડધા કરશો તો 294 થશે. ટૂંકમાં ગુણાકાર કરીને અડધા કરો, અથવા તો પહેલેથી અડધા કરીને પછી ગુણાકાર કરો. તો અહીંયા સીધું જ દેખાશે કે છેલ્લે 0 આવવો જોઈએ, એટલે 5 નથી સેટ થતું. 34 ગુણ્યા 18, 18 ચોક 72, 18 તેરી 51 ને 7 58, 582. 18 ચોક 72, 18 તેરી 54 ને 7 61, સોરી 612 થશે. મેં ભૂલ કરી. હવે આ 612 ના તમે અડધા કરો તો 306 સેટ થઈ જાય છે. ટૂંકમાં લોજિક તમારું બેસી જાય છે. તો આગળ ચેક કરવાની જરૂર મને જણાતી નથી. બાળકો બરાબર છે? ચલો હવે લઈશું એના પછીનો ક્વેશ્ચન. 4, 3 અને 73. હવે 4 તેરી 12 કરીને તો ભેળ પડતો નથી, એટલે ગુણાકાર કરતા પણ કંઈક તમારું ઉપર જવું પડશે. તો શું થશે?
તો કે સ્ક્વેર છે, ક્યુબ છે. સ્ક્વેરમાં 4 નો 3 નો સ્ક્વેર કરશો તો નાનું પડશે, એટલે આપણે 4 નો ક્યુબ કરીએ. જુઓ 4 નો ઘન કેટલા થશે? 64. અને કરવાના છે કેટલા તમારે? 73. તો આમાં બીજા કેટલા ઉમેરવા પડે? 9. આવી રીતે ઊંધેથી સેટ કરવાનું. ટૂંકમાં મેં આનો ક્યુબ કર્યો અને આનો સ્ક્વેર કર્યો તો સેટિંગ થઈ ગયું. હવે એવી રીતે નીચે કયા ઓપ્શનમાં સેટિંગ થાય છે જોઈએ. તો 7 નો ક્યુબ 343 થાય અને 5 નો સ્ક્વેર 25 થાય. તો આ વધારે થઈ જાય એટલે આ ઓપ્શન નહીં આવે. હવે બીજો લઈશું. 5 નો સ્ક્વેર 125 અને 4 નો સ્ક્વેર 16, 141 થઈ ગયું ને? તો જવાબ આવશે ઓપ્શન બી. અત્યાર સુધી આપણે જેટલા પણ પ્રશ્નો કર્યા એમાં મોટા ભાગનામાં જવાબ ઓપ્શન બી જ આવ્યો છે. બરાબર ને? ચલો જઈશું આગળ. 185 ના 199 થયા એટલે તમે સીધું કહેશો કે સાહેબ ગેપ છે. તો કેટલો ગેપ છે? અહીંયા છે ને ગોવિંદ સાઈડમાં હળવેકથી લખી નાખવાનો 14. કોઈ વિચિત્ર પ્રશ્નો સોલ્વ કરવા હોય ને તો આ રીતે થાય. ઘણા છોકરા કકડાટ કરતા હોય છે કે એનાલોજીમાં સીસીમાં 2 ક્વેશ્ચન વિચિત્ર લોજિક હતા. તો એ આ રીતે તમે કરી શકો છો. જો ઉપર લોજિક ના આપ્યું હોય તો, લોજિક આપ્યું હોય તો કાંઈ લાંબુ મગજ વાપરવાનું જ નથી. હવે 14 આવ્યા ક્યાંથી? તો કે તમે જોશો તો આનો અંક સરવાળો કરો ને તો એ 14 થાય છે. ટૂંકમાં સંખ્યાની અંદર એનો અંક સરવાળો ઉમેરવાનો. અહીંયા 139 છે, એમાં એનો અંક સરવાળો કેટલો થાય? 13. 13 ઉમેરો તો 152 થઈ જાય. થઈ જાય છે ને? તો સીધો ઓપ્શન એ તમારે ટીક કરવાનો થશે. ચલો જઈશું આગળ. હવે અહીંયા 2194, 1328 અને 726 છે. તમે આટલા સમયથી મેથેમેટિક્સ કરો છો એટલે સીધી તમને ખબર પડી જાય કે 2194 છે એ 13 નો ક્યુબ -3 છે. ખબર પડી જાય ને? હવે આ તમારા માટે જાણીતા આંકડાઓ છે. 1328 છે તો એ 1331 -3 છે. 1331 એટલે 11 નો ક્યુબ થશે. અને એ જ રીતે 726 છે એ 9 નો ક્યુબ -3 થશે. બરાબર છે ને મારી વાત? આ સીધું તમને મગજમાં આવી જાય. અહીંયા કઈ લાંબુ વિચારવાનું નથી થતું. ઘણા એમ કે સાહેબ આવું મગજમાં કેમ આવે? જો આવું મગજમાં નથી આવતું તેનો મતલબ કે તે હજી હરખું જીવ ગણિત કર્યું નથી. હજી તારામાં ગણિત ચડ્યું નથી. નસુમાં ગણિત ચડી જાય ને તો આવા આંકડા જોઈને સીધી તમને ખબર પડી જાય. તો હવે કયા આંકડાઓ ક્યુબની આજુબાજુ છે આપણે જોવાનું રહીએ. તો 1406 છે, એમાં કોઈ ક્યુબ નથી. 1560 માં નથી, 1170 માં નથી. અહીંયા મને 1728 દેખાય છે -3. 12 નો ક્યુબ છે. પછી 997 એટલે 1000, 10 નો ક્યુબ -3 અને 8 નો ક્યુબ 512 -3. ટૂંકમાં જવાબ તમારે ટીક કરવાનો થાય છે ઓપ્શન ડી. બરાબર છે? તો આને આપણે થોડોક ઈઝી ક્વેશ્ચન ગણી શકશું. હવે અહીંયા 47, 58 અને 71 છે. એટલે એક વસ્તુ પાકી છે કે ગેપ છે. રસ્તા તમને મળતા જાય છે, ગુણાકાર કે સ્ક્વેર તો નો જ હોય. તો અહીંયા ગેપ કેટલાનો છે? 11 નો. અને અહીંયા ગેપ કેટલાનો છે? 13 નો. તો અહીંયા તમે સીધું લઈ શકો છો કે અવિભાજ્ય સંખ્યાઓના ગેપ છે. તો અહીંયા તમારે કેટલાનો ગેપ છે? 9 અને 9. નો મજા આવી? કેમ કે ગેપ હરખો નથી. અહીંયા કેટલાનો ગેપ છે? 9 અને 7. આ અવિભાજ્ય સંખ્યા નથી. 76 અને 89 એટલે 13 આવશે અને 16 આવશે. આમાંય મજા ન આવી. 68 અને 80 એટલે 12 અને 8 આવશે. આમાંય મજા ના આવી. તો શું લોજિક બીજું શું છે? ગેપ 11 અને 13 છે એ ફિક્સ છે, પણ પ્રાઇમ નંબર નથી. તો કે બીજું તમે ધ્યાનથી જુઓ ને તો 11 છે, આ બેનો સરવાળો છે, આંકડાનો સરવાળો છે. 47 માં એનો અંક સરવાળો ઉમેરો 11 તો 58 થાય. 58 માં 58 નો અંક સરવાળો 13 ઉમેરો તો 71 થાય. હવે આપણે આ રીતે ટ્રાય કરવી પડશે. કરશું ને? તો આમાં કેટલા ઉમેરાશે? 9. તો 72 અને 9 81. 81 માં 9 ઉમેરાશે તો 90. આ રીતે આ સેટ થાય છે. હવે અહીંયા મને થોડોક ડાઉટ છે એટલે હું બધાયમાં આ રીતે ચેક કરીશ થાય છે કે કેમ. 89 માં કેટલા ઉમેરાય? 17. વધારે થઈ જાય એટલે આ તો સીધું કપાઈ જશે. 76 માં 13 ઉમેરાય તો કેટલા થાય? 89. 89 માં 8 ને 9 કેટલા ઉમેરાય? 17. તો 106 થાય એટલે આ પણ નહીં આવે. હવે એના પછીનું લઈશું. આમાં 14 ઉમેરાય તો 80 નહીં થાય એટલે આ પણ નહીં આવે. ડન છે? તો અહીંયા જવાબ કયો આવશે બાળકો? ઓપ્શન એ, અંક સરવાળાનો ગેપ હતો. લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 12 ના 20 થયા તો શેના શું થાય? હવે આવા આંકડાઓને આવું લટકતું આપે ને એટલે થોડુંક અઘરું તો પડે છે. 12 ના 20 થયા એટલે કેવી રીતે કરવું? એમ રેશિયો તમે લઈ શકો છો. 3 અને 5 નો રેશિયો છે તો 3 અને 5 ના રેશિયો વાળી કોઈ સંખ્યા નથી એટલે રેશિયો નથી. તો હવે બીજી કંઈક રીતે મગજ વાપરવું પડે. 12 એટલે તમને ખબર પડે કે 3 નો ક્યુબ વત્તા 3 નો સ્ક્વેર વત્તા 3 છે.
20 એટલે 4 નો સ્ક્વેર વત્તા 4 છે. તો આ એક લોજિક છે. સાચું ખોટું આપણે નીચે ઓપ્શન જોઈશું ત્યારે ખબર પડશે. 30 એટલે 5 નો સ્ક્વેર પ્લસ 5 અને આ 6 નો સ્ક્વેર પ્લસ 6 એટલે આ જવાબ આવશે. પણ અહીંયા આપણે બીજા ચેક કરવા પડશે કે આ લોજિકથી બીજા એકે સોલ્વ નથી થતા ને. યુનિક લોજિક હોવું જોઈએ કે જેમાં એક જ જવાબ આવતો હોવો જોઈએ. હવે અહીંયા શું થશે? 4 નો સ્ક્વેર વત્તા 8 થશે એટલે આ તો સેટ જ નહીં થાય. 6 નો સ્ક્વેર વત્તા 6 થશે તો આ 7 નો સ્ક્વેર વત્તા 7 કરું તો 57 નહીં થાય. કેટલા થશે? 56 એટલે આ નહીં આવે. 4 નો સ્ક્વેર અહીંયા સેટ નથી થતું. તો હવે તમે આ લોજિક યુનિક છે એટલે ઓપ્શન એ તમારો જવાબ થઈ શકશે. લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ભાઈ બરાબર છે ને? સમજાય છે ને? હવે એના પછીનો ક્વેશ્ચન. 36 જોઈને તમને કંઈક યાદ આવે, 25 જોઈને તમને કંઈક યાદ આવે, બરાબર ને? 36 એટલે શું છે? 6 નો સ્ક્વેર. 25 એટલે શું છે? 5 નો સ્ક્વેર. હવે થોડુંક તમે આ રીતે જોશો તો 25 માઇનસ 19 એટલે કેટલા થશે? 6 અને 6 નો સ્ક્વેર. ટૂંકમાં આ બેનો જે ડિફરન્સ થાય એનો સ્ક્વેર છે. તો 27 અને 11 નો સ્ક્વેર કરું તો ના થાય. ના થાય ને? આ કોઈ સ્ક્વેર નથી. અહીંયા 24 અને 22 નો ડિફરન્સ 2 આવે એટલે આ નથી થતું. અહીંયા ડિફરન્સ કેટલો આવે? 5. 5 એટલે 25 થઈ. તો કંઈક તમે ધંધે લાગો. અવરી દિશામાં ચડી જાઓ તો હોય હાવ ઇઝી, પણ તમે શું નું શું વિચારી નાખો. આવું મારી સાથે ઘણી વાર થાય છે કે આપણે અવરા રસ્તે ચડી જાય અને પછી રસ્તે એટલા ઊંડા ઉતરી જાય ને કે રસ્તો હાવ સાઈડમાં જ હતો અને એટલે પાછા આવવાની હિંમત જ ન થાય. બરાબર ને? એના કરતા મૂકી દેવું સારું. આ એનાલોજીમાં તમને મારી આ સલાહ છે કે જરા કઈ ધંધે લાગો એટલે પ્રેમથી મૂકી દેવાનું. અહીંયા તમે જુઓ 28 અને 70 બંને 7 ના મલ્ટીપલમાં છે ને? આ 7 ચોક થાય અને 7 ગુણ્યા 10 એટલે 2:5 નો રેશિયો છે. તો એવો રેશિયો આમાં હોઈ શકે, બાકી તો ક્યાંય નથી. અને સીધું દેખાય 28 ના છે ને 2.5 ગણા છે, તો 18 ના 45 2.5 ગણા છે, બાકી કોઈના 2.5 ગણા ક્યાંય નથી. એટલે આ એક યુનિક લોજિક છે. એટલે ઓપ્શન એ તમે આન્સર આપી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. 2, 6 અને 9. તો અહીંયા શું છે? તો કે આના કરતા આ કેટલા ગણા છે? 3 ગણા. અને અહીંયા આ કેટલા ગણા છે? 1.5 ગણા. ગુણાકારમાં છે એટલે મેં સીધા ગણા પકડ્યા. જોઈએ આ રીતે મળતું હોય તો બીજી કઈ ઝંઝટ નહીં. આ કેટલા ગણા છે? 3 ગણા. અને આ કેટલા છે? 1.5 ગણા. આ 1.5 ગણા છે એટલે આ તો નહીં જ આવે. આ 3 ગણા છે અને આ કેટલા છે? 2 ગણા. આપણે જોઈએ 1.5 ગણા. આ તો ગણા છે જ નહીં એટલે આવશે જ નહીં ને. તો કયો જવાબ આવશે? એ. ઓપ્શન એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈશું. 697, 13 અને 866. હવે 697 તો પોતે મોટો આંકડો છે જ એટલે એમાં કાંઈ કરવાનું નથી થતું. 13 એમાં એડ કરીએ અને 866 કરવા છે. 697 માં 13 એડ કરીએ તો ભેગું નહીં થાય એટલે 13 નો સ્ક્વેર એડ કરીએ, 13 ગુણ્યા 12 એડ કરીએ, 13 ગુણ્યા 14 કરીએ, આવું થાય. તો 697 અને પ્લસ 13 નો સ્ક્વેર થાય 169. 9 ને 7 16 6 766 સોરી 866 થઈ ગયા ને. ટૂંકમાં નાની સંખ્યા જે આપેલી છે એનો સ્ક્વેર તમારે એડ કરવાનો થાય. 832 માં તમે 64 એડ કરો, આ 832 છે ને, એમાં 8 નો સ્ક્વેર 64 એડ કરો તો 896 થાય એટલે આ તો નહીં જ આવે. 747 માં 25 નો સ્ક્વેર એડ કરીએ, 747 માં 25 નો સ્ક્વેર 625 એડ કરીએ તો છેલ્લે શું આવશે? 2. આમાં નથી એટલે આ નહીં આવે. 651 છે, એમાં 16 નો સ્ક્વેર તમે 256 ઉમેરો તો છેલ્લે 7 આવે એટલે આ પણ નહીં આવે. આ જવાબ સેટ થવો જોઈએ. ચલો 541 છે, એમાં 14 નો સ્ક્વેર 196 એડ કરીએ તો જવાબ 737 આવશે. તો સેટ થઈ ગયું. તો ખબર પડે ને આવી રીતે કે ભાઈ મોટું કરવું છે તો સંખ્યા ઉમેરવાથી નથી થતું, તો એનો સ્ક્વેર ઉમેરીને ટ્રાય કરવાની. મોટા મોટા તમે સત્યની આજુબાજુમાં જ ફરતા હશો જો આ લાઈનમાં વિચારશો તો. હવે અહીંયા કેવું છે? 4 ઓપ્શન આપેલા છે. તો અહીંયા ઉપર તો કઈ આપ્યું નથી, જેમ અહીંયા આપે છે આપ્યું ને ઉપર, એવું આમાં નથી આપ્યું. આનો મતલબ શું થયો? સૂચના સ્પષ્ટ છે કે આ 4 માંથી એક જુદું પડે છે. આ જે ABCD લખેલા છે એ ચારેયમાં પેલા આંકડા ને બીજા આંકડા સાથે કોઈને કોઈ રિલેશન છે. 3 આંકડામાં સરખો રિલેશન છે, તમારે જુદો પડતો હોય એ રિલેશન શોધવાનો છે. તો 4 ના 70 થયા એટલે તમને સીધો યાદ આવે 4 નો ક્યુબ 64 વત્તા 6. 7 ના 349 થયા એટલે 7 નો ક્યુબ 343 વત્તા 6. 3 ના 30 થયા એટલે 3 નો ક્યુબ વત્તા 3 અને 8 ના 518 થયા એટલે 8 નો ક્યુબ 512 વત્તા 6. તો અહીંયા વત્તા 3 છે એટલે આ તમારું જુદું પડશે. બધી સંખ્યાઓ ક્યુબ વત્તા 6 છે.
જ્યારે ત્રીજો ઓપ્શન છે એમાં એવું નથી થતું, એટલે જવાબ આપણે અહીંયા કરશું ઓપ્શન સી. બાળકો બરાબર છે? ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. 3, 6 ને 9 તો રેશિયો જ છે. 2, 4 ને 8 રેશિયો છે. 1, 2 ને 4, 4, 8, 16 આમ જોવા જઈએ તો બધા રેશિયો જ છે, પણ સીધું દેખાય છે કે બાળકો આના કરતા ડબલ છે ને. સમગુણોત્તર શ્રેણી છે. આ ગુણ્યા 2 અને આ ગુણ્યા 2, આ ગુણ્યા 2 અને આ ગુણ્યા 2. કદાચ પીડીએફમાં અહીંયા આંકડો બીજો હોય તો સુધારીને ચોકડો કરી નાખજો. બરાબર છે? અહીંયા ગુણ્યા 2 અને ગુણ્યા 2 છે ને બધામાં, તો અહીંયા ગુણ્યા 2 છે ને પછી ગુણ્યા કેટલા છે? 1.5. એટલે આ તમારો જવાબ થશે. આ જુદું પડે છે. લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. 30 ના 225 થયા. 225 એ પરફેક્ટ સ્ક્વેર છે, હા ને. પછી 24 ના 130 થયા, પરફેક્ટ સ્ક્વેર નથી. 100 પરફેક્ટ સ્ક્વેર છે, 49 એ પરફેક્ટ સ્ક્વેર છે. ટૂંકમાં તમે જુઓ ને તો આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. આ શેની છે? 7ની, એટલે આના અડધા થાય. આ શેની છે? 10ની, એટલે આના અડધા થાય. આ શેની છે? 15ની, એટલે આના અડધા થાય. આ પરફેક્ટ સ્ક્વેર નથી, એટલે સીધો જવાબ થશે. હકીકતમાં ત્યાં 130 ની જગ્યાએ 144 આવે. 24 છે તો એના અડધા 12 અને એનો સ્ક્વેર થાય 144. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. પાછા આપણે લાઈન ઉપર આવી ગયા, થોડાક ભટકી ગયા હતા, રોંગ નંબર શોધવાના રવાડે ચડી ગયા હતા. હવે પાછા આપણે આવી ગયા છે લાઈન ઉપર. હવે તમે જુઓ કે 874 છે, પછી 69 છે, પછી 4 છે. એટલે અહીંયા શું થતું હોય તો કે આ 874 છે એમાંથી 69 નું કંઈક માઇનસ થતું હોય. 69 ના 10 ગણા, 11 ગણા એવું કંઈક માઇનસ થતું હોય. બરાબર છે? 10 ગણા કરીએ તો 4 ના થાય, 11 7 77 ના થાય, 12 6 72 ના થાય, 13 6 78 ઈ થઈ શકે. 13 ગુણ્યા 69 તો અહીંયા 13 8 104 આ વધી જશે. ટૂંકમાં 13 દૂ છે, અહીંયા તો સેટ જ નથી થતું. જોયું તમે? ટૂંકમાં એ હું ખોટા રવાડે છું, આ પાક્કું છે. તો હવે બીજું શું કરવાનું? અહીંયા જુઓ હાવ વિચિત્ર મુમેન્ટ વાલે છે. 874 ના 69 થયા પછી 4 થયા. ટૂંકમાં આવા વિચિત્ર પ્રશ્નો પણ ઘણીવાર પેપર સેટર પૂછતા હોય છે, એટલે મેં પણ એ વિકૃતિ ધારણ કરી અને આવા 2-4 વિચિત્ર પ્રશ્નો પૂછ્યા છે. અહીંયા તમે જુઓ તો હાવ નાનો આંકડો થઈ જાય છે, તો અંક સરવાળા હોઈ શકે. ચલો આપણે લઈએ 874 છે, એનો અંક સરવાળો કેટલો થાય? 8 ને 7 15 ને 4 19 અને -9 6 15 એટલે કેટલા થાય? 4. ટૂંકમાં આ ક્વેશ્ચન છે એ તમારો સેટ થઈ ગયો. હવે ઓપ્શનમાં ચેક કરીએ. પહેલા ઓપ્શનમાં 9 ના 17 ને 2 19 -10 તો 9 સેટ થઈ ગયું ને. ચલો હવે બીજામાં લઈએ. બીજા ઓપ્શનમાં શું છે? 9 ને 2 11 19 -2 કરીએ તો 17 આવે. સેટ નથી થતું. ત્રીજામાં 9 -10 તો જવાબ શું આવે? -1 એટલે આઈ સેટ નથી થતું. અને ચોથામાં 2 -10 એટલે શું આવે? -8 આઈ સેટ નથી થતું. શેમાં સેટ થાય છે? 1 માં. તો અહીંયા સીધો જવાબ આવશે. શું કર્યું મેં ફરીથી તમને કહું તો કે આનો અંક સરવાળો કરો, એમાંથી આનો અંક સરવાળો માઇનસ કરો એટલે જવાબ આવશે 9. આવી રીતે થશે. આગળ જઈશું. હા, 2 6 અને 224 છે. ટૂંકમાં આ બે હાવ નાના આંકડા છે અને આ ભયંકર મોટો છે, એટલે ગુણાકારથી ભેગું નહીં થાય. તો શું કરવું પડશે? ઘન. 2 ના ઘનથી ભેગું નહીં થાય, ઘન કરવો પડશે 6 નો. તો 6 નો ઘન એકવાર તમે કરી નાખો, કેટલો થાય? 216. અને કરવાના છે કેટલા? 224. તો હું એમ કહું કે 2 નો ઘન કરી નાખું તો થાય કે નહીં? થાય ને. ટૂંકમાં બંને આંકડાનો ઘન છે એનો સરવાળો ત્રીજો આંકડો થાય. તો 5 નો ઘન 125 જ વધી જાય. એટલે પહેલો ઓપ્શન તો નહીં જ આવે ને, મારે 85 કરવા છે. પછી બીજો ઓપ્શન લઈએ. 1 નો ઘન 1 અને 2 નો ઘન 8 તો કેટલા થાય? 9. 55 ના થયા એટલે આ પણ નહીં આવે. હવે ત્રીજો ઓપ્શન લઈએ. 7 નો ઘન 343 અને 8 નો ઘન 512. 2 ને 3 5, 4 ને 1 5, 5 ને 3 8 થઈ ગયો. લાકડા જેવું. કેવું? લાકડા જેવું. તો આ સીધો તમારો આન્સર થશે ઓપ્શન 3. ચલો લઈશું નેક્સ્ટ. હવે આ ઉપર તમે જુઓ મેં લોજિક આપેલું છે કે નીચે આપેલ વિકલ્પમાંથી કઈ જોડી ફક્ત સંખ્યાઓના સરવાળાને આધારે આપેલી પ્રસ્તુતિને દર્શાવે છે. શું અહીંયા લોજિક આપ્યું છે? સંખ્યાઓનો સરવાળો એટલે કે અંક સરવાળો. આ જે થોડાક પ્રશ્નો હવે આવશે ને એ મેં હમણાં જે બધી પરીક્ષાઓ લેવાયેલી ને AA ની, સર્વેયરની, ડિઝાઇન આસિસ્ટન્ટની ને પ્લાનિંગ આસિસ્ટન્ટની આવી જે પરીક્ષાઓ લેવાયેલી ને એમાં પૂછાયેલા પ્રશ્નો લીધા છે.
એટલે એક્ઝેક્ટ તમને જે પરીક્ષામાં પૂછાય છે એ પ્રકારના લોજિકો પકડવાની મજા આવે. ચલો, તો અહીંયા સંખ્યાનો સરવાળો જ કીધો છે, તો આ 283 છે અને એના કર્યા છે 13. તો આનો સરવાળો કરો છો, 8 ને 2 10 ને 3 13. બસ થઈ ગયું. સિમ્પલ લોજિક છે. તો આનો સરવાળો કેટલો થાય? 18 નથી. આનો સરવાળો થાય 7 નથી. 7 ને 5 12 ને 2 14 છે ને? બસ, તો આ જવાબ. આ વધારે હેલું પડશે, ઉપર લોજિક આપેલું હોય ને એટલે. બીજો ક્વેશ્ચન છે, અહીંયા કઈ લોજિક નથી. તમે જુઓ, આ 789 છે એના 987 થયા. જોઈને ખબર પડે કે એક તો આંકડાઓ છે ને ઉતરતા ક્રમમાં છે કે નહીં? તો ઉતરતા ક્રમમાં આંકડા હોય, આ 756 છે ઉતરતો ક્રમ નથી. 7 પછી 5 ને પછી 6 એટલે ઉતરતો ના થાય. આય ના થાય. 521 થાય, 461 ના થાય. એટલે થઈ ગયું કે નહીં? ઘણા અહીંયા એવું લોજિક લગાવે કે સાહેબ આ 789 છે ને એના ઉલટા કર્યા છે, રિવર્સ ઓર્ડરમાં લખ્યા છે, બરાબર ને? તો ઉલટા ક્રમમાં છે, એમે લોજિક આવે. હવે આ લોજિક પ્રમાણે કરીએ તો 657 છે એના 756 થાય, એટલે જવાબ આવે. આ 319 છે તો 931 થાય. આ 152 છે તો 521 ના થાય. 614 છે તો 461 ના થાય. ટૂંકમાં આ લોજિક પ્રમાણે એક જ જવાબ આવે છે, આ લોજિક પ્રમાણે એક જ જવાબ આવે છે, એટલે બંને લોજિક સાચા કહેવાય. ટૂંકમાં અહીંયા મારી દ્રષ્ટિએ જવાબ એકે આવે અને જવાબ ત્રણેય આવે, કોઈ આમાં વાંધો લઈ ન શકે. બે જવાબ એક્ઝેક્ટ કાયદેસર સાચા છે અને બે લોજિક ગળે ઉતરે એવા છે. તો અહીંયા આપણે જવાબ 1 અને 3 બંને આવશે એવું માન્ય રાખશું. આગળ જઈશું. હવે અહીંયા શું કીધું છે? તો કે સરવાળા અને બાદબાકીની પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો છે. હકીકતમાં ખોટું છે, બીજાનું ટાઇટલ ચોંટી ગયું છે. 361 છે અને 256 છે. કોઈ પણ ગણિતનો ગોબરો હોય ને એને ખબર પડી જાય સાહેબ આ 19 નો સ્ક્વેર છે અને આ શેનો સ્ક્વેર છે? 16. બરાબર ને? તો પરફેક્ટ સ્ક્વેર બે સંખ્યાઓ તમે પકડો. આ કોઈ પરફેક્ટ સ્ક્વેર નથી, આય નથી, આય નથી, આ બંને પરફેક્ટ સ્ક્વેર છે. બસ થઈ ગયું. 20 નો 17 નો ડન છે. તો લાંબુ મગજ અહીંયા વાપરવાનું નહોતું થતું. હવે આ ક્વેશ્ચનમાં શું છે? અવિભાજ્ય સંખ્યાઓના ક્રમને આધારે પહેલી સંખ્યા છે 29 છે અને બીજી સંખ્યા છે 41. આમ તો તમારામાં ગણવું જોઈએ કે વચ્ચે કેટલી સંખ્યાઓ તમે સ્કીપ કરો છો, અવિભાજ્ય સંખ્યાઓ. પણ આપણે એવું ગણવા કરતા સૌથી પહેલા બાળકો તમારે પરીક્ષામાં શું કરવું જોઈએ? તો કે અવિભાજ્ય સંખ્યાવાળી પેરને જીવતી રાખો, બાકીની મારી નાખો. તો આ અવિભાજ્ય નથી, આય નથી ને આય નથી. એક જ જીવતી રહી તો સીધી એને ટીક કરી દો. ખોટે ખોટો ગણવામાં ટાઈમ બગાડવાની મારી દ્રષ્ટિએ કોઈ જરૂર રહેતી નથી. એના પછીનો શું લોજિક છે? તો કે વર્ગ અને ઘન. લાંબુ કઈ આખું આમ પ્રેમથી ભવ્ય કાર્યક્રમ કરીને વાંચવા ના બેસતા. ખબર પડી ગઈ શું છે? 13 છે. આ શેનો વર્ગ છે? અને આ શું છે? 5 નો ઘન. તો કાં વર્ગ પકડો ને કાં ઘન પકડો, તમને જે ગોખેલું હોય એ પકડાય. આ કાંઈ નથી, આ કાંઈ નથી, આ છે ને આ કાંઈ નથી. બસ થઈ ગયું ને? આ શું છે? 11 નો વર્ગ છે ને આ શું છે? 3 નો ઘન. હવે એ બે વચ્ચે 11 ને 3 વચ્ચે રિલેશન શોધવાની જરૂર નથી. હા, એવા બે ઓપ્શન હોત તો હું અહીંયા રિલેશન શોધત અને એમાંય શોધત, પણ આમાં મારી દ્રષ્ટિએ તમારે કોઈ જરૂર નથી. આગળ જઈશું. અહીંયા શું કીધું છે તમને? સરવાળા. હવે આ 927 એનો હાવ જુઓ તો આવડો ગમતો 24 થઈ ગયો. થઈ ગયો ને? તો આનો સરવાળો કીધું જ છે ને એને. 9 ને 8 17 ને 7 24. ટૂંકમાં અંક સરવાળામાં રિફ્લેક્ટ કરવાનું થાય છે. આનો સરવાળો થાય 7. 5 ને 4 9 ને 8 17. 9 9 18. 8 ને 2 10 ને 9 19. તો અહીંયા જવાબ ચોથો તમારો આવશે. લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા પાછું એમ જ છે. શું કીધું છે? સંખ્યાનો સરવાળો. હવે આ 7 8 9 8 છે એના બાળકો એના 32 કર્યા છે. આ ચારેયનો સરવાળો કરો તો 32 થાય. 9 ને 7 16 ને 16 32. તો બસ આજ તો શોધવાનું છે. આમાં ક્યાં કઈ લાંબી મગજમારી કરવાની થાય છે? તો 10 ને 18 ને 19 આ ન આવે. 8 એટલે આઈ નો આવે. 6 ને 5 11 ને 8 19 એટલે આઈ નો આવે. 10 ને 14 24. અંબે માત કી જય. ચલો, પાછું અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે સીધા પહેલા શું કરશું? વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા છોડી છે ને જોઈશું જ નહીં. જો આ 61 છે ને 89 છે. હવે આમાં વચ્ચે કેટલી છોડી શોધવા જાશો તો પાછા બપોર થઈ જશે. આપણે ટૂંકમાં પતે એવું કરવાનું. તો આ તો બે અવિભાજ્ય છે. આમાં 64 નથી, 110 નથી ને 88 નથી. બસ આ સીધે સીધું ટીક કરી દેવાનું. નેક્સ્ટ.
જે રીતે બીજી સંખ્યા પહેલી સંખ્યા સાથે સંબંધિત છે એ રીતે ત્રીજી સંખ્યા સાથે સંબંધિત હોય એવી સંખ્યા કઈ? જુઓ છોકરાઓ, 17 ના છે ને એના 272 કર્યા. તો હવે એવું કહે છે કે 21 ના તું કેટલા કરીશ? તો 17 ના 272 કેવી રીતે થયા? હું સૌથી પહેલું શું વિચારીશ કે ગુણાકાર જ થયો ને, મોટું થયું. એટલે અહીંયા 17 ના હિતાવી કર્યા હોત ને તો હું સરવાળો કરત, પણ 17 ના એને 272 કર્યા છે તો કેટલા ગણા થયા? 17 એકા 17 અને 17 છક 16 ગણા થયા. ટૂંકમાં 17 ના 16 ગણા થયા. એટલે તમે એવું વિચારી શકો કે 17 થી 1 ઓછો. તો સેમ એવી રીતે 21 થી 1 ઓછો લઉં તો 20 ગણા થાય ને. 21 દુ 42. શું આન્સર આવશે? 420. જવાબ આવશે 420. કાંઈ ટપ્પો ન પડતો હોય તો તમારે સીધું વિચારાય કે 17 ના મલ્ટીપલમાં આ છે તો 21 ના મલ્ટીપલમાં આન્સર આવે. 1 થી વધારે આન્સર આવતા હોય તો તમારે વિચારવું પડે કે કેટલાય ગુણવાના થાય છે. બાકી તો કાંઈ વિચારવાનું રહેતું જ નથી. હવે એના પછીનો ક્વેશ્ચન 15, 29 અને 14 છે. તો જોઈને તમને દેખાય છે કે આ બેયનો સરવાળો છે ને વચલી સંખ્યા થાય. દેખાય ને આટલું તો 77 અને 25 નો સરવાળો કેટલો થાય? 102 થઈ ગયું ને. હવે પાછું નીચે ચેક કરવાનું કે આવું લોજિક ના હોવું જોઈએ, નહીતર પાછું બીજું લોજિક હોઈ શકે. આ બેનો સરવાળો આ નથી થતો, આ બેનો સરવાળો આ નથી થતો. તમે કહેશો આટલો જલ્દી કેમ કરો છો? હું ટણપાવ ખાલી છેલ્લો આંકડો જ કરું છું. આ બેનો સરવાળો આ નથી થતો. તો એક જ યુનિક લોજિક હતું એટલે આપણે સીધો જવાબ ટીક કરીને આગળ જતા રહ્યા. ચલો, અહીંયા શું છે તો કે પહેલા ગ્રુપમાં 2, 3, 4 છે, બીજા ગ્રુપમાં છે 4, 9, 16. એટલે તમને સીધી ખબર પડી ગઈ કે આ બધા શું છે? સ્ક્વેર છે. તો એવી જ રીતે 7, 8 અને 9 હોય તો 7 નો સ્ક્વેર કેટલો કરું? 49. 8 નો સ્ક્વેર 64 અને 9 નો સ્ક્વેર 81. મારે ઓપ્શન જોવાની જરૂર નથી. તો સીધે સીધો જવાબ આવશે 49, 84 અને 81. ચોથો ઓપ્શન આવશે. બરાબર છે ને ગોવિંદ? કેમ મોરો પડી ગયો? હે, હાલો આગળ લઈશું. આમાં એમ જ છે ને, 17 માં 4 તે 75 માંથી 35 એ તો 45 નો આવે. હું આવે એ ખબર નથી પણ 45 નો આવે. 77 માંથી 34 જાય તો 48 આવે. 59 માંથી 12 જાય તો આ નો આવે. આમાંથી 55 માંથી એટલે 17 આવે તો આ ના આવે. સોરી, 77 માંથી 34 જાય તો 48 ના આવે, 3 5 43 આવે. એટલે ઉતાવળ કરી હોશિયારી કરીએ ને એટલે આવું જ થાય. તો જવાબ શું આવશે? 55 માંથી 38 જાય તો 17 આવે. ઓપ્શન 4 તમારો આન્સર થશે. એના પછીનો ક્વેશ્ચન આ પાછો ઈ જ આવી ગયો. 178 છે એના 871 થયા. પેલું લોજિક, આ જે સંખ્યા લખેલી છે ને એના કરતા આ એક્ઝેક્ટ ઉલટી સંખ્યા છે. છેલ્લો આંકડો પહેલે આવ્યો ને પેલો આંકડો છેલ્લે ગયો. તો સેમ એવા લોજિક લગાવીએ તો આ જવાબ તમારો આવે. આ એનાથી ઉલટું નથી, આ એનાથી ઉલટું નથી અને આ એનાથી ઉલટું નથી. એટલે જવાબ એક રીતે આ આવે. બીજું શું આવે તો કે 178 છે ને આના બધા આંકડાને ઉતરતા ક્રમમાં ગોઠવો. સૌથી મોટો આંકડો કયો છે? 8, પછી 7 અને પછી 1. તો એ રીતે થાય. તો ઉતરતા ક્રમમાં તમારે જો ગોઠવવાનું થતું હોય ને તો જવાબ આ આવે. આવે ને? તો અહીંયા તમારો ઓપ્શન 1 આવી શકે, તમારો ઓપ્શન 4 આવી શકે, લીગલી આવી શકે. આમાં કોઈ ના ન પાડી શકે. પેપર સેટરે 1 આપ્યો હોય તો એને 4 હાચો કરવો પડે. પેપર સેટરે 4 આપ્યો હોય તો એને 1 હાચો કરવો પડે. તમે વાંધા અરજી લ્યો ને એટલે જજ સાહેબ એને ફાંસીએ ચડાવી દે. બરાબર છે કે હાલી નીકળો છો તું, છોકરાઓને હેરાન કરસ. ચલો હવે આ પાછું ઈ જ છે. 148 છે તો એના 841 થયા. એટલે ઉતરતા ક્રમમાં સેટ થાય છે ને ઉલટું સેટ થાય છે. ચલો તો 4, 6, 2 એટલે આ તો નથી, 9 આઈ નથી, આઈ નથી, અને આ શું છે? 5, 4, 3. અહીંયા જુઓ એક જ રીતે સેટ થાય છે. કયા? ઉતરતા ક્રમમાં. અથવા ઉલટું લ્યો, બધું એકમાં જ આવી ગયું. એટલે આ એને મેળ આવી ગયો, એમને બચી ગયો બિચારો. બરાબર છે? ચલો એના પછીનો ક્વેશ્ચન 19 ના 23 થયા. અને અહીંયા જોવું હોય તો તમે જોઈ શકો છો અવિભાજ્ય સંખ્યાઓ છે, પણ આપણે હવે નહીં જોઈએ, જાતે કરશું. બરાબર ને? તો આ નથી, આ નથી, આ નથી. આઈ થિંક આવા ક્વેશ્ચન બહુ આવી ગયા. હવે આવશે ને તો તમને હોમવર્કમાં દઈશો. ચલો 100 અને અહીંયા જુઓ ભાઈ, આ 100 છે અને આ 169 છે. સીધું ખબર પડે આ બંને પરફેક્ટ સ્ક્વેર છે. આ બંને નથી, આ બંને નથી, આ બંને નથી, આ બંને છે. બસ થઈ ગયું, કઈ લાંબુ જોવાનું જ નથી. હવે તમને એવું નથી લાગતું કે હું તમારો શોખ પૂરો કરતો હોય એવું?
કે સાહેબ એનાલોજી આ નંબરિંગ વાળું કરાવો, તો શોખ પૂરો કરું છું. શરૂઆતમાં ક્વેશ્ચનો સારા હતા, બાકી હવે તો શોખ જ પૂરા થાય છે. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. 762, 254 અને એ જ રીતે 372 ની સામે શું આવે? એટલે આ બંને વચ્ચેનો સંબંધ હોય એવો જ અહીંયા હોય. થોડુંક ધ્યાનથી જોઈને તો આને 3 થી ભાગો એટલે સેટિંગ થઈ જાય છે. મોટું મોટું થાય ને, 25 તેરી 75 અને 4 તેરી 12. તો આને 3 થી ભાગો તો 124 છે ક્યાંય? હા. તો મારે કઈ વિચારવાનું થતું જ નથી. 3:1 ના રેશિયોમાં આંકડાઓ છે. આગળ જઈશું. ઉપર લખ્યું છે એ ખાલી વાર્તા છે. આ 784 છે, એના 28 કર્યા એટલે વર્ગમૂળ કર્યું તો 1024 નું વર્ગમૂળ ગોવિંદ કેટલું થાય? કોઈ પણ કટ્ટર બીકેપીએન હોય એના બધા વર્ગમૂળ ગોખેલા હશે. તો શું જવાબ તમે ટીક કરશો? 32. ભાઈ બરાબર છે. ચાલો આગળ જઈશું. 2, 4, 6 હું લખીશ. 2, 4, 6 તો એની સામે એને કર્યા 5, 17 અને 37. હવે એ જ રીતે એ પૂછે છે કે 6, 7 ને 8 ના તું શું કરીશ? તો કે આ જે 2 છે એનો સ્ક્વેર પ્લસ 1 કર્યા, 4 છે તો એનો સ્ક્વેર પ્લસ 1 અને 6 છે તો એનો સ્ક્વેર પ્લસ 1. ટૂંકમાં સ્ક્વેર પ્લસ 1 કરવાના છે. આનો સ્ક્વેર પ્લસ 1 એટલે 37, આનો 50 અને આનો 65. 37, 50, 65 એ દેખાય છે. આ રહ્યું લો થઈ ગયું. ગમે એને તરત મગજમાં વિચાર આવી જાય એવા પ્રશ્નો ગણાયા. લો થઈ ગયું. જય હિન્દ. એકચ્યુઅલી આ બધું યુટ્યુબમાં નાખવાનું હોય પણ હવે અહીંયા નાખી દીધું છે તો કાંઈ વાંધો નહીં. સબસ્ક્રાઇબ, લાઇક, શેર, કોમેન્ટ જે કંઈ કરવાનું થતું હોય તો કરજો જ. પણ એપ્લિકેશનમાં રિવ્યુ નાખવાના બાકી હોય તો ટકાટક રિવ્યુ નાખી દેજો. બરાબર ને? તમે આ લેક્ચર જુઓ છો એનો મતલબ કે આગલા બધા લેક્ચરો જોઈ જ લીધા હશે, તો તમને પાકે પાકો ભેંસકી પાઠશાળાનો અનુભવ થઈ ગયો હશે. તો અનુભવ થઈ ગયો હોય તો મને થોડુંક મજા આવે એવા રિવ્યુ એપ્લિકેશનમાં પ્લે સ્ટોરમાં નાખી દેજો. બરાબર ને બાળકો? તો આ જ રીતે આપણે આગળ કોઈ એવા ચેપ્ટરો હોય કે જેની જરૂરિયાત હોય, ક્યાંક કોક પરીક્ષામાં પૂછાતું હોય તો આપણે એને ભાવ આપવાનો નથી થતો. પણ જે વસ્તુ વારંવાર આવતી હોય, ધરાઈને આવતી હોય એવી લગભગ તો કોઈ વસ્તુ આપણે રાખી જ નથી. પણ છતાંય ઘણીવાર પેપર સેટરનું મગજ કોઈ જગ્યાએ ચોંટી જતું હોય. આપણે કહીએ ને કે એની પિન ચોંટી જતી હોય. સીસીમાં એની પિન આ એનાલોજીમાં વધારે પડતી ચોંટી ગઈ છે. તો આવી પિનો ગમે ત્યારે પેપર સેટરની ચોંટી જાય તો આપણે એને ઉખેડવાનું કામ કરશું. બરાબર ને? તમે મને વોટ્સએપમાં રિક્વેસ્ટ નાખી દેશો અને હું જોઈશ અને પછી યોગ્ય લાગે તો આપણે એના વિડીયો બનાવી નાખી દઈશું અને પીડીએફ પણ એની આપણે ત્યાં મૂકી દઈશું. બરાબર ને બાળકો? તો આ એક વસ્તુ જે રહી ગઈ હતી એને પણ આપણે પૂરી કરી દીધી. આશા છે કે તમને એનાલોજીમાં આટલો વિડીયો જોવાથી કંઈક ને કંઈક ફાયદો ચોક્કસ થશે. જય હિન્દ, જય માતાજી.